હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે જુઓ ભાઈ અમારે ત્યાં શું હાલ છે તમને બતાડું. તો જુઓ ભાઈ ત્યાં કેટલો ધોધમાર વરસાદ આવી રહ્યો છે ભાઈ. જુઓ આમ દેખાતું નહી પણ અહીંયા ભાઈ બહુ જ વરસાદ આવી ગયો છે ભાઈ. આજે તો અમદાવાદમાં ભાઈ એકદમ સરખેજમાં તો પાણી પાણી થઈ જવાનું ભાઈ. આજ તો ભાઈ બહુ મજા આઈ જાય વરસાદ આવે ને તો ભાઈ. મન તો થાય ભાઈ પલળવા જઈએ પણ ક્યાંક બીમાર પડી જઈશ તો. એટલે ભાઈ પલળવા નઈ જતી પણ અહિયાં જો ભાઈ નીચે બહુ પાણી પાણી થઈ ગયું તો ભાઈ વાયપર એ મારવું પડશે. નહી તો બધું પાણી ઘરમાં આવી જશે ને ભાઈ મને તો મજા આઈ જાય પાણી નાહવાની. ભાઈ પછી શરદી થઈ જશે ને તો ભાઈ મજા નહી આવે એટલે. અને જો મમ્મી શું કરે છે. ભાઈ અત્યારે તો ધોધમાર વરસાદ આવે ને અહીંયા જો મારી જોડે મમ્મી શું ખાવાનું મન થયું તમને અત્યારે ભજીયા ખાવાનું બહુ મજા આવે. મેથીના ડુંગળી બટેકા હવે હું તો મસ્ત ઓલી સાઈડ બેઠી હતી ને અહીંયા જોઈ તો મમ્મી શું કરી તમે મિક્સ ભજીયા ડુંગળી કાપી રહ્યા ને બટાકા સમાર્યા. વાહ ભાઈ વાહ. અહીંયા મને ખબર નહીં ને એમને ભજીયા બનાવવાની શરૂઆત કરી નાખી. વરસાદનો કંટાળો મજા આવે પડે ખાવાની. મેં એવું કીધું ભાઈ મકેડોડો બાફો મકેડોડો ખાઈએ પણ એ મારા મમ્મી હે ને ભજીયા ખાવાના શોખીન. બોલો અમારા ઘરમાં બધા ભજીયા ખાવાના વધારે શોખીન. અને અહીંયા જો મમ્મી તમે નાવા જતા રહ્યો જો ભાઈ અહીંયા મમ્મી હે ને નાના છોકરાની જેમ જો જા ના જતા રહો કોઈ બીજી વાર નાવું પડશે હો. આ મમ્મી જો ખાલી ખોટા પલળી રહ્યા અહીંયા. બીમાર પડી જશે આવી જાઓ. બીમાર પડી આ જો ભાઈ બીમાર પડી જશે ભાઈ. એક તો ખબર નહીં ભાઈ ત્યાં મમ્મી નાના છોકરાની જેમ વરસાદમાં નાવા જાય. બીમાર પડી જશે તો મસ્ત વાતાવરણ લાગે જો. ભાઈ દેખાતું નહીં બરાબર પણ અહીંયા બહુ જ વરસાદ આવ્યો. મોટા મોટા બંબા પડે મોટા મોટા બંબા તો પડે વાંધો નહીં પણ અહીંયા ઘરમાં પાણી આવે એમાં શું કરવાનું. ઘરમાં પાણી આવી જયું છે ભાઈ. અહીંયા બધું પાણી ભરાઈ ગયું. ઘરમાં પાણી આવતું હતું પતરા નખાય ભાઈ તોય પાણી તો આવે જ છે. અહીંયા જો ભાઈ વાયપા મારવાની શરૂઆત કરવી પડશે. અને અહીંયા જો ભાઈ છોડવા કેવા મસ્ત થઈ રહ્યા જો. કુંવર ફાટા ઉનાળો આવે તો લાલ થઈ જાય ને મસ્ત થઈ ગયા નહીં મમ્મી. અને ભાઈ જો વરસાદ આવે તો મજા જ આવી જાય જો ભાઈ. મસ્ત વરસાદમાં મસ્ત ભજીયા બનાવો ચલો તારા. ભાઈ અમારી બારી અને ભાઈ જો અહીંયા કેટલો વરસાદ પડે જો ભાઈ. અહીં દેખાય તમને જો. આજ તો ભાઈ ગલી ભરાઈ જશે નહીં મમ્મા. અને આજ તો ભાઈ અમારે હા ને બહાર જવું હોય ને તો ભાઈ સમુદ્ર પાર કરીને જવું પડશે નહીં મમ્મી. ભાઈ વરસાદ આવે મજા કરી જવું પડશે. હા ભાઈ મમ્મી તો એટલે બધા બહાર નીકળતા નહીં મમ્મી ને આજ બાવળા જવાનું પણ એમને કેન્સલ કરાવ્યો કે ભાઈ વરસાદ તો જો તમે દિશાના ભાઈ એને પપ્પા નહીં તો એના પપ્પાનું નામ હટાય ને એમના મમ્મીનું નામ લખાવવાનું હતું એટલે અમારે સ્કોલરશીપ મળે ને દિશાના. જો ભાઈ અહીંયા અમારે તો વરસાદ હોય એમના ત્યાં બહુ વરસાદ હશે એટલે ભાઈ અમે તો એમણે જ ના પાડી કઈ વરસાદ હો ભાઈ અત્યારે નહીં આવું. વરસાદમાં ભજીયા બનાવવાની શરૂઆત કરો તારા. તમે બનાવો ને અમે ખાઈશું બેઠા શું કેવું. મમ્મી મનમાં કઈક વિચારી રહ્યા શું વિચાર્યા. સપોર્ટ કરતા નથી એટલે વિડીયો બનાવવાની ઈચ્છા નહીં કરતી. તો ભાઈ મમ્મી એને સપોર્ટ કરી દેજો. એને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. નહીં કરતા એટલે મમ્મીને સારું નહીં લાગતું ભાઈ. જો મમ્મી તો ભજીયા બનાવવાનો હું શું ખાઉં જો મકેડોળો ભાઈ. કોઈ વરસાદની સિઝન હોય મકેડોળા ખાવાની મજા જ આવી જાય ભાઈ. અને અહીંયા જો મમ્મીએ ડુંગળી બધી કટ કરીને અરે છોલીને મૂકી દીધી. મમ્મી બનાવશે.
એ ભાઈ મસ્ત વરસાદ આવતો હોય બપોરે ખાંડ થઈ જાય. ભાઈ બહાર તો બહુ વરસાદ આવી રહ્યો એટલે ભાઈ ત્યાં જવાય એવું નહીં બરાબર. અને ટીવી બી અત્યારે તો ભાઈ ચાલુ નહીં થાય કેમ કે ભાઈ ડીશમાં પાણી પડતું હશે ને એટલે ભાઈ ટીવી તો ચાલુ નહીં થાય એટલે મેં કીધું ફોનમાં બેઠા બેઠા મૂવી જોઈ લે. અને આ જો હું શું કહું ચણા ખાઉં ભાઈ કેમ કે ભાઈ ચણા હેલ્ધી હોય એટલે આપણે થોડું તમને તો ખબર જ છે આને હેલ્ધી કેટલું ઇગ્નોર કરીએ તો ભાઈ મેં વિચારી લીધું કે ચણા જ ખાઈ લઈએ. અને મમ્મી ભજીયા તો બનાવે છે. મમ્મી ભજીયા બનાવે એટલે આપણે જોવા જઈએ કે ભાઈ કેવા બનાવે મમ્મી. તો મમ્મી મસ્ત માસ્ટર છે પણ તમને તો ખબર જ હશે. મેં ચલો ટાઈમ પાસ કરવા માટે થોડી મૂવી જોઈ લઈએ. તો ચાલો ભાઈ હું મૂવી જોઉં. ભજીયા બને એટલે તમે બી આવી જજો ખાવ. તો ચલો મળીએ પછી. હે ગાઈસ તો જો અત્યારે તો બહુ ભાઈ વરસાદ વધી રહ્યો છે ને અહીંયા અમારે તો હોસ્ટેલમાં બધે પાણી પાણી થઈ ગયું ભાઈ. તે બધે ઘરમાં પાણી આવવા લાગ્યું અત્યારે તો. અને ભાઈ વરસાદ લીધે સંભળાતું નહીં હોય બરાબર. અને એ દેખાડું મમ્મી શું કરે છે. જો એ મમ્મી શું બનાવે. મમ્મી આ ભજીયા બનાવી રહ્યા ભાઈ. એક તો વરસાદ આવે એક બાજુ ગરમા ગરમ ભજીયા મજા જતી હશે. અને ભાઈ અમારે તો લાઈટ બી જતી રહે નહીં પપ્પા. વરસાદ હોય ને ખબર ને ગામડાની જેમ લાઈટ જતી રહે એક તો ગામડા તારે ભાઈ અને આ તો અમારે ગામડું છે સરખેજ તો ભાઈ નહીં. અને અહીંયા બહાર તો ભાઈ એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો ને અને અમારે તો ગલી ભરે રે ગલી પાણી પાણી થઈ ગયું બોલો. અત્યારે મેં વાઇપર માર્યો આમ જો તો પાણી થઈ ગયું પાવ. અહીંયા પાછળની ગલી ભાઈ આમ જો કેટલું ભાઈ પાણી પાણી થઈ ગયું છે જોયું. અમારે બી એ રીતે ભરાઈ ગયું ને અત્યારે જો અહીંયા બધે પાણી આવી ગયું છે. અત્યારે તો ભાઈ મારે બી ધાબા પર જઈને જોવું છે ભાઈ અમારે કેટલું પાણી ભરાઈ ગયું. પણ અત્યારે ખબર નહીં પપ્પાએ છત્રી ક્યાં મૂકી એટલે પપ્પા આવતા જશે એટલે પપ્પાને આપણે પૂછીને જઈશું કે ભાઈ ક્યાં મૂકી છત્રી. ઘરમાં પાણી ભરાઈ ગયું અમારે ભાઈ નીચે ઘરમાં આખો રસ્તો જ ભરાઈ ગયો હશે ભાઈ. ના જો ભાઈ પપ્પા બહુ ગરમ છે. જો ગરમા ગરમ ભજીયા અજવાનમાં બીજા તળવાના ને એટલે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનાવશે. તો ભાઈ મને તો ભૂખ એટલી લાગી ગઈ કેમ કે ભજીયા બને એટલે ભૂખ ના લાગે એવું બને જ નહીં. મચ્છા મમ્મા મસ્ત બન્યા મમ્મા ભજીયા. ભાઈ આ અમારે એકની ફરમાઈશ નહીં મારા પપ્પાનો તો કોલ આવી ગયો. ભાઈ વરસાદ બહુ આવે ભજીયા કઢી બનાવીને રાખો કે બોલો. ઘરમાં બધા ભજીયા શીખો ભાવ હું કહું ચોમાસું તારે જ ભાવ વધારતો ભજીયા. મારા પપ્પા કહું ગમે તારે આલી દો તમે ભજીયા ને કંઈક ગળ્યું નહીં મમ્મી. તો આ રીતે કરશો ને તો ભાઈ ભજીયા મસ્ત ક્રિસ્પી બનશે હે ને મમ્મી. બહુ મસ્ત. અને જો ભાઈ અહીંયા મસ્ત તળાઈ રહ્યા ભાઈ. અને ઓલા માટી મમ્મી આજ સવારે શાક બનાવી દઉં ભાઈ. માટીના વાસણમાં એકદમ મસ્ત શાક બનાવો ભાઈ. જો મમ્મી આ રીતે બધા ભજીયાના આ રીતે કરી નાખ્યા પછી ફરી વાર તળી નાખશે. અને અત્યારે જો હું ખાઈ રહ્યું છું. ભજીયાને દબાઈ દીધા હતા ને એ બીજી વાર તળો ભાઈ. આ રીતે તો મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી બનશે ભાઈ. અમને તો ક્રિસ્પી જ પસંદ નહીં મમ્મા. હા ભાઈ જો અહીંયા વરસાદમાં જઈને આવી મેં કીધું ઉપર જઈને જો મેં કીધું કેટલું પાણી ભરાઈ ગયું. આખી ગલી ભરાઈ જાય બોલો. એટલે પગ પગ લગી પાણી ભરાઈ ગયું બોલો આખી ગલીમાં. અને ભાઈ જો હું તો આ પલ્લી જ જયું જો મમ્મી ના પડતા કે નહીં જોવા જાવ પણ મેં કીધું લાવ મમ્મી થોડો જલ્દી જલ્દી ભાગીને જાય ને મેં જોઈને આવી તો ભાઈ પાણી ભરાઈ ગયું હતા ને પાછળ ભાઈ બહુ પાણી ભરાઈ જાય ભાઈ. કેવું સેટઅપ કર્યું છે ચલો ભાઈ દેખાડું તમને. તો આ ભાઈ જો અહીંયા મસ્ત ભજીયા ને એવું બધું ટેબલ પર મૂકી દીધું છે. અને ભાઈ આ જો બેસવાનું ભાઈ મસ્ત સુવિધા કરી નાખી છે. અને આ જો અહીંયા મમ્મી હવે બેઠા બેઠા મસ્ત ખાશે કેમ કે ભાઈ મમ્મીએ જ વધારે મહેનત કરી. મેં તો કઈ મહેનત નહીં કરી. શું કેવું મમ્મી. मહેનત કરું પણ હું ખાતી झूठ पे झूठ बेटे ऐसा नहीं चलता. કેવું મમ્મી ટેસ્ટ કરીને બતાડશે. અને અહીંયા જો ભાઈ મસ્ત વાતાવરણ થયું છે. અને અહીંયા ભાઈ પાણી બહુ ભરાઈ ગયું છે જો અહીંયા. અરે यहाँ पे देखो मम्मी खा रहे हैं. હા ચલો બધાને જય માતાજી. અને લો બધાય ખાઓ પહેલા તમે. સેટઅપ લાગ્યું ભાઈ. એ તો આવું ટેબલ
ટેબલ લાયા પપ્પા, મજા જ આવી જાય. શું કેવું ભાઈ ને? અને અહીંયા ભાઈ બહાર બેન ખાવાની. તમને એવું લાગશે ભાઈ મારી ટી શર્ટ કેમ લીધી? તો હું ધાબો પર 2-3 વાર રાઉન્ડ મારીને આવી એટલે અને ઉપર વાંદરા બેસી ગયા હતા ને એટલે ભાઈ હું બહુ જઈ નહીં, અડધી જ આવી ગઈ. ના જો ભાઈ મમ્મી ફૂલ મોજમાં હતા. મસ્ત મમ્મી. અને મમ્મીને ભાઈ સ્પાઈસી ભાવે એટલે મમ્મીએ મરચાં તળે હજુ. પપ્પા વધારે નહીં ખાતા ને એટલે મમ્મી આમાં મરચાં નહીં નાખ્યા, અલગથી બનાવે નહીં મમ્મી. તો ભાઈ અહીંયા બહાર બહુ વરસાદ આવી ગયો તો ભાઈ, અને આની પર પાણી બી પડતું હતું એટલે મમ્મી કરતા આવી ગયા. પપ્પા અહીંયા ભયંકર ભીડમાં ફસી ગયા અને અમને એ વિડીયો કોલ કરીને બતાડો. પેસેન્જર બેઠા ગાડી તો જો ઓહો બાપા, રિક્ષામાં અમારી રિક્ષામાં પાણી ભરાઈ ગયું. હા અમારી બસંતી બાપા બહુ ભાઈ પાણી હો. જો ભાઈ કેટલું પાણી ભરાય છે, બધી બસો બી ઊભી રહી જઈ છે. બહુ ટ્રાફિકમાં ફસાઈ ગયા. શું કેવું મમ્મી કહેતા કે બતાડો ભાઈ કેટલું ટ્રાફિક હે મમ્મી. બહુ ટ્રાફિકમાં ફસાઈ ગયા અમારા ઘરના બિચારા. પપ્પા આને 2 કલાકથી ફસાઈ ગયા નહીં પપ્પા? પપ્પા 2 કલાકથી ફસાઈ ગયા ને ત્યાંના કે રિક્ષા ભીડમાં હા કે તો મેં કીધું લાવ બતાવો તો અત્યારે વિડીયો કોલ કરીને બતાવે. અને અમારે તો વરસાદ વધતો જ જાય. ધીમું નવા નામ જ નહીં લેતો. સતત કેટલા કલાક થયા નહીં? સવારનો આવ્યો છો ભાઈ, ધોધમાર વરસાદ. ધોધમાર ચાલુ. ગલી ગલીમાં શોર નહીં, અભી ગલી ગલી में पानी है नहीं. अब लाइट आई जाए तो भाई चलो બધા ફોન ચાર્જ મૂકી દે મમ્મી, બીજી વાર વહી જશે તો ચલો ભાઈ જલ્દી જલ્દી ફોન બધા ચાર્જ મૂકી દઈએ. તો અત્યારે અહીં જો વરસાદ થોડો રૂકી ગયો છે એટલે મેં કીધું ચલો ભાઈ ટેરેસ પર જઈને તમને બતાડી દઉં કે કેવું પાણી ભરાયું છે. જુઓ ભાઈ અહીંયા એક તો ધાબો પર બી પાણી ભરાઈ ગયું છે. જો ભાઈ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ભાઈ. જો કેટલું પાણી ભરાઈ ગયું છે. જો ભાઈ ગલીમાં આ રીતે ભાઈ રસ્તો હોય ને અમારા, આ રીતે રસ્તામાં જવું પડે ભાઈ. વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું ભાઈ. જો ત્યાં બી છે ને પાણી બધે ભરાઈ ગયું છે, તમને દેખાજો કેટલું પાણી ભરાઈ ગયું છે. એ બી અહીંયા પપ્પાનો વેટ કરું, હું જોઉં છું ભાઈ અહીંયા ક્યાંકથી પપ્પા દેખાય રિક્ષામાં. મને તો પણ બધી રિક્ષા સેમ જ લાગે. અને મારા પપ્પા છે ને 11 વાગ્યાના ફસાઈ ગયા હતા જોવા પૂરા, કેમ કે બહુ જ પાણી ભરાઈ ગયું હતું અને ટ્રાફિક બી બહુ જામ થઈ ગયું હતું. તો કેટલા વાગ્યા? અત્યારે 2 વાગી ગયા હશે અત્યારે. હા 4-5 કલાક જેવાથી થઈ ગયું હશે. આઈ થિંક 4 કલાક જેવું 4 કલાક જેવું થઈ ગયું ને હજુ પપ્પા આવ્યા નથી. પપ્પા તો કહેતા હતા કે 5 વાગશે, પણ અત્યારે તો ભાઈ વરસાદ રૂકી ગયો છે. અને ભાઈ મને તો ચશ્મા પહેરું તો જ દેખાય, પછી ચશ્માથી મને એવું લાગે સૂટ નહીં થતા ને એટલે હું કાઢી નાખું છું વારંવાર. અને ભાઈ અત્યારે તો વરસાદ રૂકી ગયો છે પણ એ મસ્ત પવન બી આવે ને હવે ચાલુ થશે મને એવું લાગે, કેમ કે ફરી હજુ ટીપા પડવા લાગે. એટલે ભાઈ જો ત્યાં છે ને એક વાડો છે ને એ બી જો પાણી કેટલું ભરાઈ ગયું છે. જો ભાઈ રસ્તા જવાય એવો નહીં, બ્લોક થઈ ગયું છે પાણીથી. એટલું મસ્ત વાતાવરણ હોય ને મકેડું ખાવાની મજા જ આવી જાય. એટલે હું તો છે ને બાફવા મૂક્યા છે બરાબર, બફાઈ જશે એટલે આપણે જઈશું ભાઈ. અને અહીંયા પપ્પા બિચારા ક્યારના આવ્યા નહીં. બપોરનું જમવાનું પપ્પાનું આજ મિસ થઈ ગયું એવું લાગે છે. 4 કલાક થઈ ગયા તો હજુ પપ્પા આવ્યા નહીં. અને આઈ થિંક ખબર નહીં કેટલા વાગે હશે. પપ્પાની રિક્ષા તો ત્યાં દેખાય છે. જો ભાઈ ત્યાં છે ને પપ્પાની રિક્ષા છે, મને એવું લાગે છે. આઈ થિંક અમારી જ રિક્ષા, બધી રિક્ષા સેમ લાગે ને એટલે ભાઈ ઓળખાતી નહીં, પણ કદાચ પપ્પાની જ રિક્ષા છે એ ભાઈ. પપ્પા આવી રહ્યા છે. જો ભાઈ પપ્પા કેટલું પાણીમય થઈને આવી રહ્યા. ઉભા પપ્પા, ઓ પપ્પા સાંભળતા જ નહીં. પપ્પા તો જો કેટલી બૂમો પાડું. પપ્પા ઓ જોઈ ભાઈ પપ્પાએ સાંભળી લીધું. અને આ જુઓ ભાઈ એક સાઈડ એકદમ એટલું પાણી ને એકદમ કોરું, કેમ કે ભાઈ અમારે અહીંયા 2 સાઈડ ગટર હે ને એટલે પાણી અમારે એટલું જમા નહીં થઈ ગયું. અને અહીંયા લોકોના ગટર છે તો અભી ખબર નહીં ઢાળી સાઈડનો હશે ને આઈ થિંક એટલે જમા થઈ રહ્યું છે ભાઈ. ભાઈ પપ્પા હજુ આયા જ છે ને શું કરે દેખો.
વાઇપર મારવાનું ચાલુ કરી નાખ્યું પપ્પાએ. શું કેવું પપ્પા? પપ્પા સાફ સફાઈમાં બહુ જ માનતા લાગે છે ભાઈ. અને અહીંયા જો ભાઈ ઘર સુધી પાણી આવી ગયું હતું એટલે પપ્પા વાઇપર મારે. હતું ભયંકર ટ્રાફિક. અને કેટલા કલાક? 4-5 કલાક થઈ ગયા હશે ને? તો વધારે થઈ ગયા. 9 વાગે હું ગયો તો એવું? ઓહો હો, બહુ ટ્રાફિક મળ્યું ભાઈ. હેડ સારું તો હેડ ચલો ખાવા બેસી જાઓ. ઓનલાઈન ની વધી આવો ને હા. તો જવાય. એવું? હા, હવે નક્કી કરી નાખો. તો શું વિચાર હા? હવે વિચારજો તો હવે ને ધંધો કરવા જશો કે નહીં? હા, રિક્ષા દોરે તો જવું જ પડે. મેં આ રિક્ષા જોઈને મને ખબર પડી જાય. મેં તો આ પપ્પાની જ રિક્ષા પણ બધી રિક્ષા સેમ લાગે એટલે આપણે કઈ માન ગતું તો બોલ. એવું? રિક્ષામાં પાણી ભરાઈ ગયું? રિક્ષા આટલી ડૂબી ગઈ હતી. વાહ હા બાપા, અહીંયા બહુ વરસાદ ચાલુ હતો, અત્યારે જ બંધ થયો. તું હોત ને તો તું એમ જ કે હા હા હા. સ્વિમિંગ પુલ, મસ્ત સ્વિમિંગ પુલ, તરવા લાગે. આટલા બધા પાણી હોય તો ધક્કો મારી જાય એવું. ઓહો, રિક્ષા બંધ થઈ જાય, પડી જાય. લે નવી રિક્ષા ને આવું થાય. પાણી એટલે બધા ગમે તેવું નવી હોય કે બધું હલવાના થઈ જાય ને. ઓહો, એવો મેં પપ્પાને કીધું ભાઈ પપ્પા આવી જાઓ ખાવા દે. પપ્પા વાતો કરે ને એક સાઈડ વાઇપર એ મારે. હેડા આવી જાઓ. અને અહીંયા ભાઈ મેં મકેલોડો બાફવા મૂકી દીધો. હું પપ્પા અને મમ્મી ખાઈશું. મેં મમ્મીએ તો ચા પી લીધી, ખાલી પપ્પાને જ બાકી છે. કેમ કે કેટલા 3 વાગી ગયા છે. લાઈટ છે ને? આવી જાઓ ચલો. તમે આયા તો લાઈટ આવી ગઈ. શું કેવું? આ પાએ બહાર આવી. તો અહીંયા જો ભાઈ વરસાદ છે ને વધી જ રહ્યો ભાઈ. અને મમ્મી જો વાઇપર મારે કેમ તો ભાઈ ઘરમાં પાણી આવી જશે એટલે જો. અને પપ્પા ને નીચે પાણી છે ને બધું કાઢે કેમ કે એ બી બધું ભરાઈ ગયું એટલે. હમણાં જ વરસાદ છે ને 2 મિનિટ માટે બંધ થઈને ફરી જો ચાલુ થઈ ગયો. બધે પાણી થઈ ગયું. ઘરમાં બી બધે પાણી. તો મમ્મી ને બચારા વાઇપર મારે. મેં વાસણ ને એવું ધોઈ લીધું છે. મમ્મી અહીંયા વાઇપર મારે છે જો, અને મમ્મી વાઇપર મારે છે. પપ્પા નીચે પાણી ભરાઈ ગયું છે ને, અમારો રૂમ છે તો એ ચોકડીમાં પાણી કાઢવાનું પહેલા આવી ગયો છે. અહીંયા છત્રી તો નહીં એટલે હું આવી ગઈ પલાળવા. અહીંયા જો પપ્પા શું કરે? પપ્પા જોઈને શું કરે? પાણી બધું કાઢે. ચોકડી જો ભાઈ પાણી થઈ ગયું તો પપ્પા બધું પાણી નીકાળે. ભાઈ મસ્ત લાગે. જો પપ્પાએ બધા વાવ્યા અને અહીંયા જો ભાઈ પપ્પા સાફ કરે. જો ભાઈ આખું પાણી થઈ ગયું ઘરમાં. અને અહીંયા જો ચોકડી ભરાઈ જાય બધી. અહીંયા જો ભાઈ ઘરમાં બી પાણી આવવા લાગ્યું. થઈ ગયું સાફ? ત્યાં આવ્યું પાણી. અહીં જ પાણી આવે તો કઈક મૂકી દો ને હવે તો આવે. જોરમાં બી મારા પલ્લી જાય જો મમ્મી વાઇપર મારી રહ્યા કેમ કે ભાઈ ઘરમાં બી થોડું પાણી આવી ગયું હતું એટલે. અને આ ફેર તો ભાઈ ઓછું આવ્યું, નહીં તો દર ફેર તો ભાઈ અડધું હોય ને ઘરમાં નકરે પાણી જોવા. અને અત્યારે જો થોડોક વરસાદ બંધ થઈ ગયો હો. અહીં દેખાતું ને ચોખ્ખું કે વરસાદ આવે કે નહીં, પણ અત્યારે તો બંધ થઈ ગયો. અને પપ્પાને કીધું ભાઈ રિક્ષા મૂકી આવો કેમ કે અત્યારે તો કંઈ ધંધો થશે નહીં એટલે. અને અહીંયા બચારા મમ્મી જો ભાઈ કેટલી મહેનત કરે છે. તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. ઓકે, તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ.